सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं मुमुक्षुणान्विताय तत्त्वबोधो विधीयते। पाना नंबर 134। एतेषां पञ्चतत्त्वानां मध्ये आकाशस्य राजसंस्थात् वागीन्द्रियं सम्भूतं वायोराजसंस्थात् पाणीन्द्रियं सम्भूतं वह्नेराजसंस्थात् पादेन्द्रियं सम्भूतं जलस्य राजसंस्थात् उपस्थेन्द्रियं सम्भूतं पृथिव्या राजसंस्थात् उदेन्द्रियं सम्भूतं एतेषां समष्टिराजसंस्थात् पञ्चप्राणाः सम्भूताः एतेषां पञ्चतत्त्वानां तामसांशात् पञ्चीकृतपञ्चतत्त्वानि भवन्ति। पञ्चीकरणं कथम् इति चेत् एतेषां पञ्चमहाभूतानां तामसांश स्वरूपम् एकम् एकं भूतं द्विधा विभज्य एकम् एकम् अर्धं तूष्णीं व्यवस्थाप्य अपरम् अपरम् अर्धं चतुर्धा विभज्य स्वार्धमन्येषु अर्धेषु स्वभाग चतुष्टय संयोजनं कार्यं तदा पञ्चीकरणं भवति। एतेभ्यः पञ्चीकृत पञ्चमहाभूतेभ्यः स्थूलशरीरं भवति। एवं पिण्डब्रह्माण्डयोः ऐक्यं सम्भूतं स्थूलशरीराभिमानी जीवनामकं ब्रह्म प्रतिबिम्बं भवति। स एव जीवः प्रकृत्या स्वस्मादीश्वरं भिन्नत्वेन जानाति। अविद्या उपाधिः सन् आत्मा जीव इत्युच्यते। माया उपाधिः सन्
यावत् पर्यन्तं तिष्ठन्ति तावत् पर्यन्तं जन्म मरणादिरूप संसारो न निवर्तते तस्मात् कारणात् न जीव ईश्वरयोः वेद बुद्धि स्वीकार्य આદિ શંકરાચાર્યજી સૃષ્ટિ પ્રક્રિયા દર્શાવતા આપણને જણાવ્યું કે બ્રહ્માશ્રયા જે માયા છે એમાંથી જ આ પંચ મહાભૂતોની ઉત્પત્તિ. પંચ મહાભૂતના સાત્વિક અંશમાંથી જ જ્ઞાનેન્દ્રિય અને અંતઃકરણ ચતુષ્ટયની ઉત્પત્તિ થઈ. જો બરાબર સમજો. આગળ સૂક્ષ્મ શરીરમાં આપણે કહી ગયા કે આ પાંચ જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, સપ્તદશ કલા, આ 17 વસ્તુઓનું સૂક્ષ્મ શરીર બનેલું. અને આ સૂક્ષ્મ શરીર શું છે? ભોગ સાધન. ત્યાં શબ્દ શું આપ્યો? ભોગ સાધન. એટલે કે આ જ્ઞાનેન્દ્રિય અને આ અંતઃકરણ એ શું છે? સાધન છે. હું નથી. આપણે એને હું માનીને ચાલીએ છીએ. હું મન છું, હું બુદ્ધિ છું, હું ઇન્દ્રિય છું, અને આપણો આખો વ્યવહાર એ પ્રકારથી જ ચાલે. મને દેખાતું નથી, મને ભૂખ લાગી, હું વિક્ષિપ્ત છું, હું શાંત છું. આ બધા પ્રકારનો જે વ્યવહાર છે એ ભોગ સાધનને હું માનીને ચાલી રહ્યા. પણ એ બધી વસ્તુ શું છે? સાધન છે. બીજું, આ જગત છે અને તમે આ ચૈતન્ય આત્મા છે. તમારા બેની વચ્ચે કોણ છે? આ અંતઃકરણ ચતુષ્ટય છે. આ જગતની કોઈ પણ વસ્તુ તમારા સુધી ક્યારે પહોંચે છે? એ જ્યારે અંતઃકરણમાં હોય ત્યારે. આ પુષ્પ તમે સીધું જોતા નથી. જો સમજો, આપણે અનેક વાર જોઈ ગયા કે આ પુષ્પ બહાર છે. ઇન્દ્રિય દ્વારા આ પુષ્પ તમારા મનમાં પ્રવેશે છે. મનમાં પુષ્પાકાર વૃત્તિ જન્મે. અને આ પુષ્પાકાર વૃત્તિ જે છે એને તમે શું કરો છો? સાક્ષી ચૈતન્ય જાણો છો, પ્રકાશિત કરો છો. એનો શું થયું? તમે ક્યારે આ પુષ્પને જોતા નથી. તમે શું જુઓ છો? પુષ્પાકાર વૃત્તિ તમે જુઓ છો. શબ્દ અહીંયા પડી રહે એટલા સમજો, પણ એ શબ્દ તમારા કાનમાં પડીને શબ્દાકાર વૃત્તિ બને અને એ શબ્દાકાર વૃત્તિને તમે પ્રકાશિત કરો છો. જો વિચાર, આ અંતઃકરણ કેવું છે? પેલું મધ્યસ્થી જેવું છે. અંતઃકરણ કેવું છે? આ મધ્યસ્થી જેવું કામ. પણ જો અંતઃકરણમાં ગરબડ હોય તો પછી શું થવાનું? જે રીતે પેલું દર્પણ છે, અરીસો. જો વિચાર, બજારમાં જયારે આપણે અરીસો લેવા જઈએ ને, આજે બધાની વાસ્તવિકતા છે. બજારમાં જયારે તમે અરીસો ખરીદો ત્યારે તમે અરીસો જુઓ. અરીસો ત્યારે તમે જુઓ, અને અરીસો જુઓ ત્યારે તમે શું જુઓ છો? ક્યાંય પણ પ્રતિબિંબ લાંબુ ટૂંકું થતું નથી, આછું પાછું દેખાતું નથી. આખા અરીસામાં પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. પછી તમે શું કરો છો? અરીસો તમે ખરીદી લો. દેખો, આમ જ્યારે ખરીદો છો ત્યારે તમે અરીસો જુઓ છો. એકવાર તમારા ઘરમાં અરીસો આવ્યો પછી તમે અરીસો જુઓ છો? વિચારી, ખરીદો ને ત્યારે જ અરીસો જોવાનો.
પછી ક્યારેય તમે અરીસો જોતા નથી. તમે શું જુઓ છો? અરીસામાં પોતાનું પ્રતિબિંબ. વિચાર, કોઈ અરીસો જુએ નહીં, પોતાના પ્રતિબિંબને જ જોઈએ છે આપણે. એમ આ અંતઃકરણ ચતુષ્ટય છે. એ અંતઃકરણ ચતુષ્ટયમાં જે વિષયાકાર વૃત્તિ જન્મે છે, એ વિષયાકાર વૃત્તિને તમે જુઓ છો. આમ આ સાધન છે. અરીસો સાધન. જયારે ખરીદીએ ત્યારે બરાબર છે કે નહીં જોઈ લીધો, પછી અરીસો શું છે? અરીસો ગુણ થઈ જાય. અરીસો કોઈ જુએ નહીં, એનું સાધન તરીકે આપણે શું કરતા રહીએ છીએ? પ્રતિબિંબ જોવા માટે ઉપયોગ કરીએ. એમાં મન પણ સાધન છે. પણ જેમ પેલું અરીસામાં કઈ ગડબડ હોય, કાચ જેને કહેવામાં આવે, એની ઘનતામાં વધઘટ થઈ જાય ને, તો પછી આપણું પ્રતિબિંબ આપણને જાડું પાતળું દેખાય. ઘણી વાર એવું છે, પેલો અરીસો લઈએ ને આ માથાનો ભાગ કાપો થઈ જાય. કેમ? અને ત્યાં જે કાચની ઘનતા છે શું થઈ ગઈ? વધઘટ થઈ ગઈ. આમ આ જગત તો આવું જ છે. તમારા અંતઃકરણમાં જો ઘનતામાં કઈ ફરક પડી ગયો તો પછી જગત પર શું થવાનું છે? એવું દેખાશે. તો અંતઃકરણ સાધન છે, તો એને સાધન તરીકે જ ઉપયોગ થવો જોઈએ. એટલું જ નહીં, સાધન તરીકે ઉપયોગ જયારે આપણે અંતઃકરણનો કરીએ ત્યારે સાધન મહત્વનું નથી. દર્દી પણ પેલું મશીન હોય ને, એ મશીનનો ઉપયોગ કરે, સ્વિંગ મશીન કરે, સીવણ કામ કરે ને, એનું કામ તો શું છે? સીવવાનું કામ છે. સોય એમ કહીએ, જો સમજો, અનેક પ્રકારના સાધનોનો ઉપયોગ આપણે કરીએ જ છે. એવો સાધન બરાબર કામ કરતું હોવું જોઈએ. બસ આનાથી વિશેષ આપણને કઈ નથી. એટલા માટે આ બહુ મજાની વસ્તુ. અરીસો લાવીએ, સોય લાવીએ, એમાં કઈ શણગારવાનો વિચાર કરીએ? અરીસાને આમ બાજુથી આમ કરીએ, અરીસાથી આમ કરીએ, એને શણગારવાની જરૂર છે? સોય વાપરી એને શણગારવાની જરૂર છે? લાલ હોય, પીળી હોય, એવું છે? સ્વિંગ મશીન છે. સ્વિંગ મશીનમાં શું કરવાનું? શણગારવાનું હોય. એ સાધન છે. સાધન તરીકે ઉપયોગી છે કે નહીં, બસ આટલું જ મહત્વનું. આ અંતઃકરણ ચતુષ્ટય પણ શું છે? સાધન છે. એને સાધન તરીકે આપણે સમજીએ, સાધન તરીકે એનો આપણે ઉપયોગ કરીએ. અને ગઈકાલે આપણે જોયું આ અંતઃકરણ 4 પ્રકારના કામ કરે. સંકલ્પ વિકલ્પ કરે. જો ખરેખર મહત્વનો સંકલ્પ વિકલ્પ જ છે. આ સમજો. પણ એ સંકલ્પ વિકલ્પ માત્ર જો થતું હોય, નિર્ણય જો થતા હોય, યાદ જ બધું રહી જતું, કોઈ સફળ જ નથી. પણ મુશ્કેલી શું છે? સાંભળે પછી રોજ હવાર પડે આપણે પાછા શું થઈ જઈએ? પેલી કોરી સ્લેટ જેવી હાલત થાય. એનો અર્થ શું થાય? બહાર જે જગત છે અને મન તમને જે જગત બતાવે છે એક જ છે, એવું કહી શકો? જો હું તમને દ્રષ્ટાંત આપું તમને ખબર. એટલે તમે 3 જણા છો. 3 જણા એક જ લગ્નમાં સાથે ગયા. લગ્નમાં સાથે ત્યાં બેઠા, વાતો કરી, સાથે ત્યાં ભોજન લીધું અને સાથે જ પાછા ઘરે આવ્યા. આમ 3 જણા સાથે જ ગયા અને સાથે આવે, સાથે જ ભોજન કર્યું. લગ્નમાં પણ સાથે જ બેઠા હતા કલાક માટે. આ 3 જણાને અલગ અલગ કરીને લગ્ન વિશેના અનુભવને પૂછીએ તો શું જવાબ આવશે? એક સરખું આવશે? એ લોકોને એમ પૂછીએ કે ના લગ્નના મંડપમાં શું શું જોયું, તો બધાનું એક સમાન આવશે?
જો વિચાર એનો શું થયું? બહાર જે જગત છે એવું ને એવું આપણે જોતા નથી, એમાં કઈ વધઘટ થઈ જ જાય છે. જો વધઘટની મજાની વાત છે. હમણે આપણા ગીતા સદનમાં ક્લાસીસ ચાલે. જો સમય પહેલા આપણા વર્ગો ક્યાં ચાલતા હતા? એ પાઠશાળામાં. એ પાઠશાળામાં જયારે ચાલતા શરૂઆત, મદનભાઈ, હંસાબેન ને હિના એ બધું કામ કરતા. અત્યારે મનીષભાઈ, બાબુભાઈ ને હિરેન કામ કરતા. તો ત્યાં પાઠશાળામાં રોજ જ જવાનું હોય. ઝાંપડી ને ઝાંપડીમાંથી રોજ જ જવાનું, રોજ જ નીકળવાનું. પછી એકવાર હિના સાથે અમે લોકો તિથલ ગયા. તો ત્યાં ગયા ત્યારે મેં પહેલી વાર જોયું દાબેલી લહેરી. જો આવી ચાલ એટલે મેં એને કહ્યું દાબેલી શું છે? ત્યારે મને સમજાયું કે દાબેલી શું છે. પછી મેં કીધું પહેલી વાર આ દાબેલી જોઈ. એટલે એને મારી સામે આમ જોયા કર્યું. મેં કેમ આમ જોયું? ખરેખર તો હું પહેલી વાર જ દાબેલી મેં જોઈ. એ જોયા કરે મારી સામે. કેમ આમ જોયું? રોજ તમે જબલીમાંથી પસાર થાવ તો જબલીમાંથી દાબેલી લહેરી છે. મેં વિચાર રોજ છે ને. પછી તે દિવસ સાંજે પણ પ્રવચનમાં ક્યાં જોઈ લીધું કે હા દાબેલી લહેરી છે. 3 કે 4 વર્ષ નીકળી ગયેલા. તો સમજ એનો અર્થ શું થયો? જો આપણું મન એ જુએ અને એને સ્વીકાર જોયું જ નહીં તો હવે મને કહો, એવું છે કે આંખમાં કઈક ફરક છે? આ જગતમાં કઈક ફરક છે? તો ફરક ક્યાં પડે? આ અંતઃકરણમાં. જો આ સમજ, ભગવાન બહુ સુંદર કે ગીતામાં 3 અધ્યાય, ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. અર્જુને ત્યાં પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, બધાને જ ખબર છે ધર્મ શું છે, અધર્મ શું છે. કોઈને ધર્મ અધર્મ શીખવવાની જરૂર છે જ નહીં. છતાં પણ શું છે? અનિચ્છિન્ન વિવાસનેય બલાદીવ નિયોજયતિ અથકેન પ્રયુક્તો યમ પાપમ કરોતિ. પુરુષ એ ભગવાન કોનાથી પ્રયુક્ત થઈને, કોના દબાણની અંદર, કોનાથી પ્રેરાઈને આ મનુષ્ય શું છે? પાપ કર્મ કરે. અનિચ્છિન એટલે કે એની બુદ્ધિમાં ખબર જ છે, જે જૂઠું બોલી રહ્યો છે એને ખબર જ છે કે હું જૂઠું બોલું. જે ચોરી કર્યો છે એને ખબર જ છે કે હું ચોરી કરું. જે કપટ કરી રહ્યો છે એને ખબર જ છે કે હું કપટ કરું. અને છતાં પણ શું છે? એ કરે છે. ત્યારે ભગવાન બહુ સુંદર જવાબ આપ્યો, કામ એશ ક્રોધ એશ. એક જ છે કામ, ઈચ્છા. જો સમજ, એ જ ઈચ્છા 2 રીતે પ્રગટ થાય છે. એક રાગ કહેવાય, બુદ્ધિ, દ્વેષ કહેવાય. ઈચ્છા એક જ છે. જો સમજવાનું, એ 2 પ્રકારની હોય, રાગ અને દ્વેષ. રાગ પણ પાછા 2 પ્રકારના હોય, કંઈક મેળવવાની ઈચ્છા અને કંઈક સાચવવાની ઈચ્છા. રાગ પણ 2 પ્રકારના હોય. આ વસ્તુ મારી પાસે કાયમ રહેવી જોઈએ અને આ વસ્તુ મને મળવી જોઈએ. દ્વેષ પણ 2 પ્રકારના છે. આ વસ્તુથી હું છૂટું અને આ વસ્તુ મારી પાસે આવવી જોઈએ નહીં. આમ રાગ પણ 2 પ્રકારના, દ્વેષ પણ 2 પ્રકારના. એક જ ઈચ્છા શું છે? 4 પ્રકારે વ્યક્ત થાય. ભગવાન કહે છે આ બધી જે ગરબડ છે એ બધા ગરબડનું મૂળ કોણ છે? આ કામ, ઈચ્છા. ભગવાન ઈચ્છા રહે છે ક્યાં? એટલે ભગવાન શું કહે છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્ય અધિષ્ઠાનમ ઉચ્યતે. ઇન્દ્રિય, મન અને બુદ્ધિ શું છે? આ ઈચ્છાના અધિષ્ઠાન છે.
એ શું કરે છે? એતે વિમુખ્યતે, શું કરે છે? જ્ઞાનમાં આવૃત્તિ તિષ્ઠતે, જ્ઞાનને શું કરે છે? આવૃત્ત કરીને તમારું ધર્મ અને અધર્મનું જ્ઞાન, તમારું વિવેક જ્ઞાન, આ બધા જ્ઞાનને શું કરે છે? આવૃત્ત કરીને બેઠો છે. તો એનો શું થાય? તમે જયારે જગત જુઓ છો ત્યારે એ જગત ઇન્દ્રિય દ્વારા તમારા અંતઃકરણ સુધી પહોંચે ખરું, પણ પહોંચ્યા પછી શું થાય છે? આ રાગ દ્વેષ એમાં શું કરી નાખે છે? વધઘટ કરે. આજે બહુ આશ્ચર્યકારક વસ્તુ છે. તમે પૂજ્ય સ્વામીજી વર્ષો પહેલા જયારે બ્રહ્મચારી હતા ત્યારે બેંગ્લોર રહેતા. 58-60 ની વાત. તો તે વખતે જયારે સ્વામીજી ત્યાં હતા તો સ્વામીજી એક ઘરમાં બહાર ગેરેજ જેવું હતું, એમાં એ રહેતા હતા, કામ કરતા, લખાણનું કામ, પોસ્ટિંગનું કામ કરે. એમના એક મિત્ર હતા જે એમની સાથે જ કામ કરતા હતા અને એ પણ ચેન્નાઈ અને મદ્રાસમાં રહેતા હતા. એટલે પેલો પત્ર વ્યવહાર એમની વચ્ચે થયા કરે. એટલે એક વાર એમના મિત્રએ કીધું કે હું અત્યારે મને રજા મળે એવું છે, હું થોડીક વાર તમારી સાથે આવીને રહું. સ્વામીજી કે સારું, તું અહીંયા આવી જા. સ્વામીજી ત્યાં 1.5 વર્ષથી રહેતા હતા. જો સમજો, મદ્રાસથી બેંગ્લોર આવીને શું છે, 1.5 વર્ષથી ત્યાં રહેતા હતા. અને માસિક પત્રિકા, આધ્યાત્મિક માસિક પત્રિકા બહાર પાડતા. એટલે એમનો મિત્ર હતો, એ પણ ત્યાં આવ્યો. સ્વામીજી તો બેઠા બેઠા બધું ટાઈપ, તે વખતે કોમ્પ્યુટર હતા ને એટલે બધું હાથથી ટાઈપ કરવાનું અને ટાઈપ કરીને પ્રેસ વાળાને આપવાનું, પ્રેસ વાળો પાછું બધું ગોઠવીને આપે, પછી પ્રૂફ રીડિંગ કરવાનું હોય. એ સ્વામીજી કઈ કામમાં બિઝી હોય. પેલો આવ્યો પછી રાત રહ્યા, ખાધું, સુઈ ગયા, બીજે દિવસે પાછો આખો દિવસ કામ ચાલ્યું. પછી પેલો મિત્ર એમનો હતો ને, એમ કે એક કામ કરું, જરાક કંટાળી ગયો કે જરાક આ નવું બેંગ્લોરમાં છે, હું જરાક ચાલી આવું. સ્વામીજી કે મારી પાસે ટાઈમ નથી, એક કામ ચાલીને પાછો આવી જાય. ચાલવા દે. સ્વામીજીને કહી દીધું કે જો આટલી ગલીથી વધારે આગળ જતો નહીં તો ખોવાઈ જાય. 1 કલાક થયો, 1.5 કલાક થયો, 2 કલાક થયા, પછી 2 કલાકે જવા. આમ જેમના કામમાં હતા, પછી ઊંઘવાનો ટાઈમ થઈ ગયો એટલે સુઈ ગયા. બીજા દિવસે વળી પાછો પેલો હું ચાલવા જાઉં, પાછો ચાલવા 2 કલાકે આવે. સ્વામીજી કે તું કાલે 2 કલાકે આવે, 2 કલાક તું ક્યાં એટલું બધું તું ચાલ્યા? આજે તું 2 કલાકે આવે. એ વખતે 10 વાગે ને એટલે બહુ અડધી રાત કહેવાય. હવે આ 12 વાગ્યા. ત્યારે તો પહેલા 10:30 વાગે તો બધી ઘરની લાઈટ બંધ થઈ ગઈ હોય. એટલે પછી પેલો કશું બોલે ના, કઈ નહીં એમ કેતો ખરો, પણ તું ગયો ક્યાં હતો? તું પહેલી વાર બેંગ્લોર આવે છે, આજે તારો બીજો દિવસ થયો અને તું 2 કલાક સુધી બેંગ્લોરમાં ફર્યો ક્યાં? એટલે કે અહીંયાથી ચોથું ઘર છે ને, ત્યાં લોકો રોજ રાત્રે ઓછા પાના રમવા આપે છે. પાના રમ મેં ત્યારે હું 1.5 વર્ષ રહ્યો, મને ખબર જ નથી કે ચોથે કે પાના રમાય. આ બીજે પહેલે જ દિવસે શું કરી લીધું? શોધી કાઢ્યો ને રમી આવ્યો. ગાતો બધ્યો એક જ ગલીમાં 1.5 વર્ષ રહેતા હતા, ચોથે જ જયારે પાના રમાય. એનો અર્થ શું થયો? આ રાગ દ્વેષ આ જગત જેવું છે ને એવું આપણને જોવા દેતા નથી. એટલે આપણે ભગવાનજી કહે છે આવૃત છે કે આપણા અંતઃકરણ શું કરે છે? આવૃત કરી નાખે, રંગી નાખે છે. જો સમજો, રંજનાત રાગ, એટલા માટે તેને રાગ છે, રંગીન બને. આ પેલા ગોગલ પહેર્યા હોય
ભૂરા રંગની જાળી વાળા જો પહેર્યા હોય તો પછી આ બધું શું દેખાય આપણને? પછી બ્રાઉનિશ કલર ના હોય તો શું થાય? બ્રાઉનિશ કલર. એમાં રાગ દ્વેષ રૂપી રંગ શું છે? આપણા અંતઃકરણનો પડેલો જ છે. જેની જેવી રુચિ હોય ને એને એવું ત્યાં મળી જ રહે. વિચાર. અને એટલા માટે અંતઃકરણ તો સાધન છે, પણ જો એમાં રંગ લાગી ગયો, રાગ દ્વેષ એમાં જે છે, એ રાગ દ્વેષ શું કરે છે? તો આ બંને બાજુથી વિચારો. જગત જેવું છે એવું દેખાતું નથી એટલું જ નહીં, આપણે જેવા છે એવા શું છે? કોઈ પણ માણસ, તમારી ઉંમર કેટલી? અંદરથી પહેલો જવાબ તો સાચો જ આવે, આને જેને બુદ્ધિ કહેવાય. પણ એ બુદ્ધિમાંથી મન થ્રુ આમ પસાર થાય ને એટલે શું થાય? 2-4 વર્ષ શું થઈ જાય? કપાઈ જાય. તમારો પગાર કેટલો? એટલે આપણે ભારતીય લોકોને છે ને કેટલાક વ્યક્તિગત પ્રશ્નો પૂછવાની બહુ ખોટી આદત, કેટલીક બાબતો પૂછવાની હોય નહીં, પણ આપણે પહેલું એ જ પૂછીએ. તો આપણું મન શું કરે છે? એ સાધક તરીકે રહેતું નથી. શું થઈ જાય છે? એ સાધક બની જાય છે. એ નિર્ણય કરે છે આપણે પોતાને કેવી રીતે પ્રગટ કરીએ. જો વિચાર્યું, તમે પોતાને કઈ રીતે પ્રગટ કરો? 6 એવા પ્રગટ કરી શકો છો? એમાં હિંમત જોઈએ. આ સમજ છે. એવા પ્રગટ થવા માટે પણ શું જોઈએ? હિંમતની જરૂર. ભૂલ થઈ ગઈ તો આપણે કહી શકીએ કે ભૂલ થઈ. તરત જ આપણે શું કહે? છોકરાઓ અવાજ કરતા હતા ને એટલે છેકો પડે. જો વિચાર, સતત આપણે શું કરીએ? એટલા માટે જ્યાં સુધી આપણામાં પ્રમાણિકતા નહીં આવે ત્યાં સુધી આ વેદાંતમાં આગળ વધવું અશક્ય. એને બૌદ્ધિક પ્રમાણિકતા કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી. અને કારણ કે વેદાંત જગત બદલતું નથી, વેદાંત તમારા શરીરને બદલતું નથી, વેદાંત કોઈ દિવ્ય અનુભવ કરાવતું નથી. આ સમજ. વેદાંતો તમે જેવા છો એવા તમને પ્રગટ કરે. આ જગત જેવું છે એવું જ તમને પ્રગટ કરે. એક દ્રષ્ટિ પ્રદાન કરે. એટલા માટે આ વેદાંતમાં મોટા મોટી ગરબડ ક્યારે છે? થોડા વર્ષ સાંભળે ને પછી પેલાને એમાંથી રહે. હા, મને તો બધી ખબર પડે. મને સમજાય છે એમ જો કહેતો હોત અને ખરેખર જો એને સ્પષ્ટતા નહીં થઈ હોય તો શું થાય? ગુમાવાના ગુરુજી નથી જાણવાનું. ગુમાવાનું કોણ છે? પોતે જ છે. પોતાનો અહંકાર, પોતાની જીદ, આ બધું એને શું કરે? જે જેવું છે એવું સમજતા રોકે છે. અને એટલા માટે જયારે શંકરાચાર્ય અહીંયા એમ કહે છે કે આ સાધન છે એ પંચમહાભૂતના સાત્વિક અંશમાંથી બનેલું છે. એનો શું થયું? એ આત્મા છે, ઉત્પન્ન થયું. અંદર સમજો, સંભૂતમ એમ જયારે કહેવામાં આવે તો સંભૂતમ એનો અર્થ જ શું થયો? આત્મા ઉત્પન્ન થયો. આત્મા ઉત્પન્ન થયો. આત્મા એટલે તમે. લલ્લુપાન વાળા જેવું નહીં કરવાનું. તમે ઉત્પન્ન થયા ને? આ અંતઃકરણ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું. મન, બુદ્ધિ, અહંકાર
અહમ છે ઈડમ છે, ઈડમ છે. જો સાધન છે, આગળ કોઈ સીવણકામનું મશીન હોય કે દૂરબીન હોય કે કોઈ પણ સાધન હોય, એ સાધનનો ઉપયોગ કરનાર તમે છો. તો મન બતાવે એ તમે જુઓ કે તમારે જોવું હોય એ તમે જુઓ. આ સાધન લગાવજો, આ મનમાં સ્પષ્ટતા થઈ જવી જોઈએ. આ અંતઃકરણ સાત્વિક અંશમાંથી ઉત્પન્ન થયું છે, સાધન છે, અને જે ઉત્પન્ન થયું છે તો એ આત્મા હોઈ શકે નહીં. આ મનમાં સ્પષ્ટ થવું જોઈએ. તત્વો ભણીએ ને આ બધી વસ્તુઓ મનમાં સ્પષ્ટ થઈ જ જવી જોઈએ કે આ સાધન છે અને સાધનનો ઉપયોગ કરનાર તમે. પણ અત્યારે તો શું થાય છે, કૂતરો હોય ને એ પૂંછડી પટપટાવે, પણ ધારો કે પૂંછડી કૂતરાને પટપટાવે તો એ મનને તમે વાપરો છો કે મન તમને વાપરે? આપણે જેટલા પણ અનુભવો છે, આપણો જેટલો પણ વ્યવહાર છે, એમાં પ્રાધાન્ય કોનું છે? મનનું પ્રાધાન્ય છે, રાગ દ્વેષનું પ્રાધાન્ય. તો પછી આ જગત દુઃખનું કારણ છે કે આપણા રાગ દ્વેષ દુઃખનું કારણ? જેટલા રાગ દ્વેષ ઓછા હશે અથવા જેટલું રાગ, સમજો બે વસ્તુ છે, જેટલા રાગ દ્વેષ ઓછા હશે અથવા જેટલો રાગ દ્વેષનો તમારા પર પ્રભાવ ઓછો હશે એટલા જ સુખી તમે રહી શકો. પણ જો રાગ દ્વેષનો પ્રભાવ તમારા પર છે તો સુખી થવું શું છે? અશક્ય. આખી ગીતામાં ભગવાન આ જ ચર્ચા કરે છે. આ જગત તો સરસ મજાનું ભગવાને બનાવ્યું છે, એ દુઃખનું કારણ હોઈ શકે જ નહીં. પણ શું છે? આપણા જ રાગ દ્વેષ આપણને શું કરે છે? સુખી દુઃખી કરે. આમ આ સાત્વિક અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિય અને 4 અંતઃકરણ ચતુષ્ટય બને. હવે શંકરાચાર્યજી કહે છે એતેષામ રાજસાંસાદ્ય, પંચમહાભૂતના રાજસિક અંશમાંથી, એમાં આકાશ જે છે એ આકાશના રાજસિક અંશમાંથી વાગ ઇન્દ્રિય બને, વાયુના રાજસ અંશમાંથી પાણીન્દ્રિય એટલે કે હાથ હસ્ત, અગ્નિના રાજસિક અંશમાંથી શું બન્યું છે? પાદેન્દ્રિય પગ બન્યું. આપણે ગુજરાતીમાં કહેવત, મસ્તક ઠંડુ રહેવું છે ને પગ ગરમ રહેવું. આપણી મુશ્કેલી શું છે? અહીંયા ગરમ હોય અને પગ ટાળા હોય. આપણી દેશી ભાષા ચવડી જ નહીં રહે. અગ્નિ છે, આ પગના દેવતા કોણ છે? અગ્નિના રાજસિક અંશમાંથી આ પાદેન્દ્રિય બન્યું. જળના રાજસિક અંશમાંથી પ્રજનેન્દ્રિય, ઉપસ્થેન્દ્રિય એટલે કે પ્રજનેન્દ્રિય બન્યું. પૃથ્વીના રાજસિક અંશમાંથી બુધેન્દ્રિય બન્યું, જેમાંથી આપણે મળમૂત્રનો શું છે? નિકાલ કરીએ. શરીરમાંથી મળમૂત્ર અશુદ્ધિની નિવૃત્તિ. એટલું જ નહીં, એતેષામ સમષ્ટિ રાજસાંસાર, સમષ્ટિ પંચમહાભૂતના રાજસિક અંશમાંથી 5 પ્રાણની ઉત્પત્તિ. તો 5 પ્રાણ, 5 કર્મેન્દ્રિય પણ શું છે? પંચમહાભૂતના રાજસિક અંશમાંથી. તો એ પણ શું છે? પંચમહાભૂત છે, સાધન છે. અંતઃકરણ ચતુષ્ટય અને 5 જ્ઞાનેન્દ્રિય જ્ઞાનના સાધન છે.
5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ કર્મ માટેના સાધનો છે. એક જ્ઞાન માટેના સાધનો છે, બીજા શું છે? કર્મ માટેના સાધનો. પણ બંને સ્વતંત્ર કામ નહીં કરે. જો સમજો, તમે ચાલી રહ્યા છો ત્યારે શું થાય છે? આંખ જુએ છે અને પગ શું કરે છે? ચાલે. આમ બંને સાથે જ કામ કરે. આંખ રસ્તો બતાવતો જાય, આંખ રસ્તો બતાવતી જાય અને પગ શું કરતા રહે? આગળ ચાલે. આંખ બતાવે અને હાથ શું કરે? કામ કરે. આમ જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય શું છે? એટલે કોઓર્ડિનેશન હોય. અંગ્રેજી શું કહેવાય? કોઓર્ડિનેશન. એકબીજાના સહયોગથી શું કરે છે? કામ કરે. આમ આ સૂક્ષ્મ શરીર શું છે? રાજસિક અને સાત્વિક અંશમાંથી બને. પછી શંકરાચાર્ય કહે છે આ પંચમહાભૂત જે છે એનો તામસિક અંશ જે છે એને પંચીકૃત પંચતત્વ કહેવામાં. આગળ આપણે જોઈ ગયા સ્થૂળ શરીર એટલે તામસિક પંચમહાભૂત કોને કહેવાય? એટલે શંકરાચાર્ય બહુ સરસ કહે છે પંચીકરણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પંચીકરણ. એટલે કે પંચીકરણમાં શું શું કરવામાં આવે? એટલે કે જે એતેષા પંચમહાભૂતાના તામસાંશ સ્વરૂપમ એકમ એકમ ભૂતમ દ્વિધા વિભજ્ય. દરેક પંચમહાભૂત છે એ દરેકને એકમ એકમ એટલે દરેકને અડધા અડધા કરી નાખીએ. આકાશના 2 ભાગ કરી નાખીએ, વાયુના 2 ભાગ, અગ્નિના 2 ભાગ, પાણીના 2 ભાગ અને પૃથ્વીના. પછી શું કરવાનું? એકમ એકમ અર્ધમ પૃથક તૃષ્ણિમ વ્યવસ્થાપ્ય. એક અડધો ભાગ જેમ છે એમ જ રહેવા દઈએ. બાકીનો અપરમ અપરમ અર્ધમ ચતુર્ધા વિભજ્ય. બાકીનો અડધો ભાગ છે એનું શું કરવાનું હોય? 4 ભાગ કરી નાખે. પેલું એક અડધો ભાગ 4 ભાગ કર્યા એટલે એક અષ્ટમાંશ થઈ ગયો. પછી શું કરવાનું? અવિભજ્ય સ્વ અર્ધમ અન્યસુ અર્ધેસુ. પોતાનો જે સ્વ અર્ધમ અન્યસુ, પોતાનાથી અન્ય જે અડધું છે, આકાશના અડધું રવા દીધું ને બાકીના અડધાના 4 ભાગ કરી દીધું. 4 ભાગ જે છે એ એક એક ભાગ શું કરી દેવાનું? અન્યસુ પંચમહાભૂતેષુ સ્વભાવ ચતુષ્ટય સંયોજનમ કાર્ય. એનો શું થાય? અડધો આકાશ છે અને બાકીના 4 ભાગ કયા હશે? એમાં વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ જ રીતે અડધો વાયુ છે અને અડધામાં શું છે? આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી. એ જ રીતે અડધો અગ્નિ છે અને બાકીના અડધામાં શું છે? આકાશ છે, વાયુ છે, જળ છે અને પૃથ્વી. એ જ રીતે અડધું જળ છે અને બાકીના અડધામાં શું છે? આકાશ, વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી, જળ. એ રીતે અડધું પૃથ્વી છે તો બાકીના 4 કયા હશે? આકાશ, વાયુ, અગ્નિ અને જળ. શંકરાચાર્ય કહે છે આ રીતે દરેકમાં 5 છે પણ મુખ્ય શું છે? આકાશ. એટલે કે છે સંયોજનમ કાર્યમ તથા પંચીકરણમ ભવતી. આ રીતે જયારે સંયોજન કરવામાં આવે છે એને પંચીકરણ કહેવામાં આવે. આમ શુદ્ધ પંચમહાભૂત નથી રહ્યા. તમે શુદ્ધ આકાશને તન્માત્રા કે તન્માત્રા કે એ જ છે, બીજું કઈ છે? તન્માત્ર. માત્ર કે એટલું જ છે. એને સૂક્ષ્મ પંચમહાભૂત કહેવાય જેમાં આકાશ માત્ર છે. પણ પંચીકરણ જયારે કરવામાં આવે છે ત્યારે એમાં બાકીના એક અષ્ટમાં શું હોય છે? બાકીના 4 પંચમહાભૂત અને પંચીકરણ કહેવામાં. અને એ શું છે? તામસિક છે. એ કેવું છે? એ તામસિક. શંકરાચાર્ય કહે છે એતેભ્યઃ પંચીકૃત પંચમહાભૂતેભ્યઃ સ્થૂલ શરીરમ ભવતિ. આ પ્રકારના સ્થૂળ જે તામસિક પંચમહાભૂત જે છે એમાંથી શું બને છે? આ સ્થૂળ શરીર. શંકરાચાર્ય આગળ કહે છે
ફક્ત સ્થૂળ શરીર નહીં, સમજો આ બ્રહ્માંડ પણ શાનું બનેલું છે? એ જ સ્થૂળ પંચમહાભૂતનું. જો સમજો પંચીકૃત પંચમહાભૂતનું આ સ્થૂળ શરીર બનેલું છે. એ રીતે આ સ્થૂળ જગત પણ શાનું બનેલું છે? એક પંચમહાભૂત. શંકરાચાર્ય કહે છે એવમ પિંડ બ્રહ્માંડયો ઐક્યમ સંભૂતમ. આ સ્થૂળ શરીર પણ શું છે? સ્થૂળ પંચીકૃત પંચમહાભૂતનું બનેલું છે. આ સંપૂર્ણ બ્રહ્માંડ પણ શાનું બનેલું છે? પંચીકૃત પંચમહાભૂતનું બનેલું છે. અને સ્થૂળ છે એનો શું થયો? સ્થૂળ અને સૂક્ષ્મની વ્યાખ્યા મગજમાં રહેલી. વારંવાર મારે કેવું, સ્થૂળ એટલે કે તે ઇન્દ્રિયોનો વિષય બને, સૂક્ષ્મ એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. તો સ્થૂળ પંચમહાભૂતનો આપણે અનુભવ કરીએ છીએ. આપણે અગ્નિનો અનુભવ કરીએ, વાયુનો અનુભવ કરીએ, જળનો અનુભવ કરીએ, પૃથ્વીનો અનુભવ કરીએ, આકાશનો પણ અનુભવ કરીએ છીએ. પણ જે અનુભવ કરીએ છીએ શું છે? પંચીકૃત પંચમહાભૂત છે, સ્થૂળ પંચમહાભૂત અથવા તામસિક અંશ છે. એટલે શંકરાચાર્ય કહે છે યથા પિંડે તથા બ્રહ્માંડે. આ શરીર પણ એક પંચમહાભૂતનું બનેલું. આ જગત પણ શું છે? એ જ પંચમહાભૂત. તો પછી આ શરીરને હું કહીએ, પણ આ ડેસ્કને શું છે? આ મારું છે. આ શું છે? આ પંચમહાભૂતનું બનેલું. આ પણ શું છે? પણ આ તો મારું કહેવાય. શું કહેવાય? કારણ આ જ છે. આ સમજવાનું. આ સ્થૂળ શરીર છે. આપણે જોઈ ગયા પંચીકૃત પંચમહાભૂત સત્કર્મજન્યમ ભોગ આયતન. ભગવાન શું કે છે? આ શરીર આપણને રહેવા માટે આપે છે, જેમાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા આ જગત સાથે આપણે વ્યવહાર કરીએ. એક રહેવા નવદ્વારે આ નવદ્વાર વાળી નગરી છે, જેમાં આપણે રહીએ છીએ. ઘરમાં તમે રહો છો, ઘરને હું કહો તમે સ્થૂળમાં રહીએ છીએ ને સ્થૂળ શરીરને આપણે શું કહી દીધું? સ્થૂળ શરીર દુઃખનું કારણ છે. મારું સ્થૂળ શરીર દુઃખનું કારણ છે. જો ડાયાબિટીસ દુઃખનું કારણ નથી. મને ડાયાબિટીસ કેમ થયો? ઇન્દ્રિયો દુઃખનું કારણ નથી. મારી આંખ કેમ તકલીફ છે? કોની આંખને તકલીફ નહીં? બધાને 42 થાય તો શું થવાનું? આમ હાથ દૂર જવા માટે શું થાય? 42 થાય એટલે આમ હાથ આમ દૂર જવા એમને 42. એટલે પછી એવું ધંધામાં હોય ને એટલે પછી પેલા ડોક્ટરને બતાવે આવ્યા પછી આવે એમ કે સાહેબ આ ચશ્મા બનાવડાવો આપણે. એટલે પણ બનાવવા આપીએ કે હા બનાવવા આપીએ. એ ક્યારે આપવાનું? અઠવાડિયે. જો આ પહેલા તો બધું અઠવાડિયે 10 દિવસ વગર કઈ મોટો લાગતો જ નહીં. હવે બધું આમ 2 દિવસમાં થઈ ગયું. એટલે અઠવાડિયે 10 દિવસ પછી પેલા બેન બજાર ગયા અને પછી બજારનું કામે પતાવ્યા, ચશ્મા લઈને આવ્યા. ચશ્મા લઈને આવ્યા પછી પેલા ચશ્મા પહેર્યા એટલે ડોક્ટરે કહ્યું કે બેટા જરાક ગરબડ લાગશે, આગું પાછું લાગે, ઊંચું નીચું જરાક લાગે, પણ ધીમે ધીમે તમારી આંખ શું છે ટેવાઈ જશે. એટલે 2 દિવસ જરાક તકલીફ પડશે તમને, પછી બધું બરાબર થઈ જશે. એટલે પછી એમને પછી એવું કીધું તમે કે તો પણ પહેરી રાખજો તમે, પછી આમ આમ શું તમે ઘરે નહીં નાખતા. જો તમે પહેરશો જ નહીં તો પછી શું છે આ ટેવાઈ જશે નહીં તમે. એટલે પછી પેલા બેને એમની ત્યારે પહેરી રાખે. પછી પતિ હું ધંધામાંથી એમ ઘરે આવે ને એટલે આમ જોયા ચશ્મા કે જો ચશ્મા હાલ લલિતા પવાર જેવું છે. તરત જ ચશ્મા શું થઈ ગયા?
બે વિચાર. ચશ્મા તમે કેવા દેખાવ એને માટે છે. ચશ્મા પણ શું છે? સાધન છે. ચશ્મા પણ શું છે? સાધન. તમે કેવા દેખાવ એમ નહીં, તમને કેવું દેખાય એ મહત્વનું છે. પણ આપણા માટે શું છે? તો મને કહો, ચશ્મા દુઃખનું કારણ છે? ચશ્મા આવ્યા દુઃખનું કારણ છે? હા, તો વિચારી જુઓ, તમને દુઃખી શું કરે છે? ભગવાન કે આ શરીર મેં તને વાપરવા માટે આપ્યું છે, બસ. જો આનાથી વધારે બીજું કઈ છે 99 વર્ષના ભાડા પેટે મેં તને શું છે આપ્યું. આ 99 વર્ષનું ભાડા પેટે બહુ મજાની વસ્તુ છે. આ સમજ છે. ભગવાને પણ આપણે શું કર્યું છે? આ ભાડા પેટે આપણને લખી આપ્યું. તો પછી મારું છે તેમ કહીએ. મેરા મેરા કહે સો મારા. જો સમજ. તેરા તેરા કહે સો તારા. શંકરાચાર્ય કહે છે આ જગત કહીએ કે આ સ્થૂળ શરીર કહીએ, બંને શું છે? એક. આ સાધન છે અને સાધન સાથે આપણને એક રહેવાનું સ્થાન આપવામાં આવે છે. સ્થૂળ શરીર છે. જો સ્થૂળ શરીરને આ રહેવાના સાધન તરીકે જો તમે જુઓ ને, અને આ મન ઇન્દ્રિય બુદ્ધિને આપણે સાધન તરીકે જોઈએ, તો પછી દુઃખનું કોઈ કારણ છે જ. એટલે શંકરાચાર્ય કહે છે એ ઐક્યમ સંભૂતમ. આ એક જ છે. તકલીફ શું છે? આ શરીરને શું કહી દીધું? મારું શરીર છે, હું છું. આ શરીર શું છે? હું. શંકરાચાર્ય કહે છે સ્થૂલ શરીર અભિમાની જીવનામકમ બ્રહ્મપતિ પ્રતિબિંબમ ભવતિ. સ્થૂળ શરીર અભિમાની. અભિમાની એટલે કે હું છું. આ સ્થૂળ શરીર હું છું એવું જે માને છે, તો શું થવાનું? જીવનામકમ બ્રહ્મ પ્રતિબિંબમ ભવતિ. તો વિચાર્યું, તમે સ્વતઃ સિદ્ધ સુખ સ્વરૂપ ચૈતન્ય છો. એમાંથી તમે ક્યાં આવીને પડે? હું સ્થૂળ શરીર છું. પછી પાછા માન્ય તો પોતાને શું છે? સ્વયં ધીરા. હા, પંડિતમ મન્યમાના. મારા જેવું કોઈ હોશિયાર પડે, મને બધી જ સમજ પડે. જો આ જેમ છે ને, મને બધી જ સમજ પડે. અને આ તત્વબોધ વાંચવા આપી દેવાનું. એને કેમ આ તત્વબોધ વાંચીને પાકું કરી. પછી એને ભારે પડે તેવું. એને એટલું જ કહેવાનું કે આ તો અમારો વેદાંતનો પ્રાથમિક ગ્રંથ છે. શું છે? હજી કેજી છે. આ શું છે? એમ બધી બુદ્ધિમાં શું થઈ જશે? ધોવાઈ જાય બધું અભિમાન. એટલા માટે જેટલા પોતાને બહુ બુદ્ધિશાળી હોશિયાર માનતા એ વેદાંતમાં આવે ને, એ બધા શાંત થઈ જાય. એ બધાની બુદ્ધિ શું થઈ જાય? બધો અહંકાર નીકળી જાય. જ્યાં બેસીને બોલી રહ્યો છે એ છે જ નહીં. હું સ્થૂળ શરીર છું, હું સૂક્ષ્મ શરીર છું, ઇન્દ્રિય છું, મન છું, બુદ્ધિ છું. અને વેદાંતમાં આવે એટલે પહેલું જ કહી દીધું શું છે? આ તું છે જ નહીં. આ પંચમહાભૂતમાંથી બનેલું છે. એટલા માટે હું કહું, તમે ક્યાં બેસીને ચાલો. જો તમે સ્થૂળ શરીરમાં બેસીને વ્યવહાર કરી રહ્યા છો, તો પછી દુઃખી થવાના. તમે ઇન્દ્રિયમાં બેસીને વાત કરી રહ્યા છો, તમે બુદ્ધિમાં બેસીને વાત કરી રહ્યા છો. તો લોકો વાત કરે ને પછી ખબર પડી જ જાય કે બુદ્ધિ ક્યાં અટકેલી છે. અટકી પડીએ ત્યાં. એટલે શંકરાચાર્ય શું કહે છે? આ સ્થૂળ શરીરમાં અહમ ભાવ કરીને
બ્રહ્મ પ્રતિબિંબમ ભવતિ. બ્રહ્મ શું બની ગયો? પ્રતિબિંબ બની ગયો. વિચારી દો, બિંબને બદલે તમે શું બની ગયા? સહએવ જીવ, એને જીવ કહેવાય. જો તમે પોતાને સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અહંભાવ કરીને બેઠા છો તો તમારું નામ જીવ એવું પડી જાય. પણ એ જીવની પાછી એક ખાસિયત છે કે શંકરાચાર્યજી કહે છે આ પોતાને જીવ તો માને જ છે, પોતાને સ્થૂળ સૂક્ષ્મ શરીર માની રહ્યો છે. આ જીવ ભાવમાં બેઠો છે. જીવ ભાવમાં જ બેઠો હોય તો કઈ વાંધો નથી, જો સમજ. પણ જીવ ભાવમાં બેસીને પાછું શું કરે છે? સ્વસ્માત ઈશ્વરમ ભિન્નત્વેન જાનાતિ. હું જીવ છું, હું સ્થૂળ શરીર છું અને ઈશ્વર મારાથી ભિન્ન છે. આગળ તો તમે કઈ કે આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે તમે સ્વયં છો એ જો સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અભિમાન કરે છે, પણ એવું શક્ય બને કેવી રીતે? હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, આ પંચમહાભૂત છે. કે બેનો મેળ પડ્યો જ કેવી રીતે? આ અહમ બુદ્ધિ થઈ જ કેવી રીતે? આ તો પંચમહાભૂત છે. દ્રશ્ય છે, જાણું છું, ઓળખું છું. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, સચ્ચિદાનંદ સ્વરૂપ છું. તો પછી આ મેળ પડ્યો કેવી રીતે? આ અહમ બુદ્ધિ થઈ કેવી રીતે? આ સુખી દુઃખી થાવ છું કેમ? એટલે શંકરાચાર્ય આગળ ઉત્તર આપતા છે અવિદ્યા ઉપાધિ સન આત્મા જીવ ઇતિ ઉચ્યતે. આત્મા જ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા તમે છો, પણ અવિદ્યાની ઉપાધિને કારણે તમારું નામ શું પડી ગયું? જીવ ઇતિ ઉચ્યતે. બધી રામાયણ કોને કારણે છે? આ અવિદ્યા પોતાના સાચા સ્વરૂપને જાણતા નથી. જે નથી એને હું માની લીધું છે. અને પછી શું માનીએ? હું તો વ્યવહાર બરાબર જ કરું, મારા વ્યવહારમાં ક્યારેય ખોટ હોય જ નહીં. બધો વ્યવહાર આપણો કયા સ્તરથી ચાલે છે? આ શરીરના સ્તર. બધો વ્યવહાર કયા સ્તરથી ચાલે છે? મન બુદ્ધિના સ્તર પર ચાલે. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ સચ્ચિદાનંદ આત્મા છે, પણ સચ્ચિદાનંદ આત્મા તમે જે છે અવિદ્યા ઉપાધિને કારણે શું બની ગયા? જીવ બની ગયા. કાલે 5 મિનિટ વધારે આપતા. પણ આ જગત જે બન્યું એ જગત મેં તો બનાવ્યું નથી. સમજો, તમે બનાવ્યું નથી ને આપણા બાપ દાદા બનાવ્યું નથી. કે બાપ દાદા આવ્યા ત્યારે આ જગત તો હતું. તો આ જગત બનાવનાર કોઈ હોવો જોઈએ. આગળ આપણે જોઈએ ને બ્રહ્માશ્રય માયા, અને માયામાંથી જ બધું ઉત્પન્ન થયું. અને માયા સ્વતંત્ર નથી. માયા કેવી છે? બ્રહ્માશ્રયા છે. એ બ્રહ્મ એટલે આત્મા જ છો. સમજો, આગળ આપણે જોઈએ. એટલે શંકરાચાર્ય કહે છે અવિદ્યા ઉપાધિને કારણે એક સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં જે અહંભાવ કરીને બેઠો છે એને જીવ કહેવામાં આવે. માયા ઉપાધિ ઈશ્વરે ચિત્યતે. આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જ છે. માયા ઉપાધિને કારણે એને શું કહેવામાં આવે છે? ઈશ્વર કહેવામાં આવે. અવિદ્યા ઉપાધિ છે તો જીવ કહેવામાં આવે છે. માયા ઉપાધિ છે તો શું બની ગયા? એ ઈશ્વર છે. ઇતિ ઉપાધિ ભેદા. આ શું થયો? ભેદ ક્યાં કરી છે? બ્રહ્માત્મા વત્તા અવિદ્યા બરાબર જીવ. બ્રહ્માત્મા વત્તા અવિદ્યા બરાબર જીવ. બ્રહ્માત્મા વત્તા માયા બરાબર શું છે? ઈશ્વર.
સમુદ્ર એમ કહીએ અને તરંગ એમ કહીએ. તો સમુદ્ર એ ઉપાધિ છે જસમ, અને તરંગ પણ શું છે? ઉપાધિ છે. એક અલ્પ ઉપાધિ છે, બીજી શું છે? મહાન ઉપાધિ છે. પણ તરંગ અને સમુદ્ર ઉપાધિ વેદથી અલગ છે, પણ સ્વરૂપથી શું છે? એક જ છે. તરંગ પણ જળ છે અને સમુદ્ર પણ જળ. બરાબર સમજ. તરંગ પાણી છે, પાણી તરંગ છે. સમુદ્ર પાણી છે, પાણી સમુદ્ર છે. પાણી સમુદ્ર હોય તો ઘરમાં નળ આવે ને તો શું આવી જાય ભેગું? નળ આવે છે, પાણી આવે, પણ કે શું? નળ આવે એટલે કે નળમાં પાણી આવે. નળ આવે એટલે શું છે? અજહલ લક્ષણ આવે, નળમાં પાણી આવે. તો તરંગ અને સમુદ્ર એમ કહીએ ને તો ઉપાધિથી ભેદ છે, પણ સ્વરૂપતઃ શું છે? એક. અને એટલે શંકરાચાર્ય કહે છે એવં ઉપાધિ ભેદ જીવ ઈશ્વર ભેદ દ્રષ્ટિ છે. જ્યાં સુધી આ એક ઉપાધિમાં તમે અહમ બુદ્ધિ કરીને બેઠા છો ત્યાં સુધી જીવ અને ઈશ્વરનો ભેદ દ્રષ્ટિ રહેવાની. આ શરીરમાં અહમ બુદ્ધિ છે, સ્થૂળ સૂક્ષ્મ શરીરમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે. અવિદ્યા છે તો અવિદ્યા અને અવિદ્યાથી જન્મેલો મોહ, જેને અહમ બુદ્ધિ કહેવામાં આવે, જે જ્યાં સુધી આ છે સ્થૂળ શરીર અભિમાની છે, સૂક્ષ્મ શરીર અભિમાની છે, કારણ શરીર અભિમાની છે. તો આપણે આગળ જઈએ. સ્થૂળ શરીર અભિમાની જે છે એને વિશ્વ કહેવામાં આવે, સૂક્ષ્મ શરીર અભિમાની છે એને તૈજસ કહેવામાં આવે, અને કારણ શરીર અભિમાની છે એને પ્રાજ્ઞ કહેવામાં આવે. આમ જીવ એક જ છે, પણ ત્રણ શરીરને કારણે એને શું છે? ત્રણ નામ પડી. પણ આ જીવ બુદ્ધિ ક્યાં સુધી છે? સ્થૂળ સૂક્ષ્મ શરીર એટલે કે ઉપાધિગત. આ ઉપાધિમાં અહમ બુદ્ધિ છે, અવિદ્યા છે, ત્યાં સુધી એ જીવ છે. અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? એશા બ્રાહ્મી સ્થિતિ સ્વાર્થ નૈના પ્રાપ્ય વિમુચ્યતે. અર્જુન, આ બ્રાહ્મી સ્થિતિ છે, પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણે. આ તરંગ જે છે એ સમુદ્રની ઉપાસના કરે છે. વિચાર, તરંગ જીવ છે, હું ભક્ત છું, સમુદ્ર મારો શું છે? ઈશ્વર. પણ સમુદ્ર એમ કહું એમાં તરંગ આવી ગયું નહીં આવી ગયું? આ માયા ઉપાધિ એમ કહું તો અંદર શું આવી ગયું? તમારું સ્થૂળ શરીર, તમારું સૂક્ષ્મ શરીર, તમારું કારણ શરીર અંદર આવી જ ગયું. પણ છતાં પણ શંકરાચાર્ય શું કહે છે? ઉપાધિ ભેદ, ઉપાધિમાં ભેદ હોવાથી એક અલ્પ છે, બીજું શું છે? પૂર્ણ છે. અને ઉપાધિ ભેદને કારણે શું થાય છે? જીવ ઈશ્વર ભેદ દ્રષ્ટિ. શંકરાચાર્ય આગળ કહે છે યાવત પર્યંતમ તિષ્ઠંતિ ભેદ દ્રષ્ટિ. ઉપાધિ ભેદને કારણે જો આ ભેદ દ્રષ્ટિને સત્ય માનવામાં આવે છે, જ્યાં સુધી આ ભેદ દ્રષ્ટિ છે તાવત પર્યંતમ જન્મ મરણાદિ રૂપ સંસ્કાર ન નિવર્તતે.